જો લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કશન કર્યું હતું that first law of motion માં આપણે સ્ટેટમેન્ટ એવું કીધું હતું કે જે ઓબ્જેક્ટ રેસ્ટમાં છે એ રેસ્ટમાં જ રહેશે અને જે મૂવિંગમાં છે એ કન્ટિન્યુઅસલી મૂવિંગમાં જ રહેશે. જ્યાં સુધી કોઈ બહારથી તમે ફોર્સ એપ્લાય નથી કરતા ત્યાં સુધી આ કન્ડિશન એપ્લાય રહેશે. જો તમે કોઈ બહારથી ફોર્સ એપ્લાય કર્યો તો એનું શું થશે, મૂવિંગ ચાલુ થશે જો રેસ્ટમાં હશે તો, અને જો મૂવિંગ કરતો હશે તો એ સ્ટોપ થશે. સો આપણે આ રીઝન્સ છે એ ચેક કર્યા હતા બાય ધ ડિફરન્સ ઇન એંગલ્સ, એટલે કે એંગલ જેમ જેમ ડિફરન્ટ થતા જાય એમ એનું મોશન છે એ મોશનની અંદર થોડો વેરિએશન આપણને શો થતો હતો. અને આ એક્સપેરિમેન્ટ આપણને ગેલિલિયો આપ્યો હતો અને એનું સ્ટેટમેન્ટ છે આપણી પાસે ન્યૂટને સ્ટેટમેન્ટ પણ એનું આપ્યું. હવે એ સ્ટેટમેન્ટ જે હતું કે જે રેસ્ટ કન્ડિશનમાં છે રેસ્ટમાં જ છે અને જે મૂવિંગ કન્ડિશનમાં છે મૂવિંગમાં જ છે, તો એ સ્ટેટમેન્ટની પછીથી આપણે બાકી છે. હવે સ્ટેટમેન્ટ પછી ઇન પેજ નંબર 116 ડાયાગ્રામની નીચે થર્ડ પેરેગ્રાફ છે ત્યાં in the other word all the object resist a change in their state of motion. હવે રેઝિસ્ટ કરવું એટલે એને સ્ટોપ કરવું ઇટ મીન્સ એને આપણે નડતા હોય એવું નડવાનું. હવે કદાચ હું તમને એવું કહું, તમારો કોઈ ફ્રેન્ડ છે જે કન્ટિન્યુઅસલી ભણે છે અને તમે એને ડિસ્ટર્બ કરો છો, ઇટ મીન્સ તમારા ફ્રેન્ડને તમે રેઝિસ્ટ કર્યું, બરોબર, એટલે કે તમે એને નડ્યા. તો એ જે આપણે મોશન થાય છે એ મોશનની અંદર સમહાઉ ચેન્જીસ જોવા મળે છે. તો એ ચેન્જીસ શું કામ જોવા મળે છે, તો ફ્રોમ ધેર રેઝિસ્ટન્સ, એટલે કે એમનું જે રેઝિસ્ટ થાય છે એ રેઝિસ્ટ થ્રુ આપણને શું મળે છે, એના ડિફરન્ટ આપણને મોશન્સ છે એ જોવા મળે છે. ઇન અ ક્વોલિટેટિવ વે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બે વર્ડ યાદ આવે. તો એક છે ક્વોલિટેટિવ, ઇટ મીન્સ કે જેની અંદર એની ક્વોલિટી શો કરશે, બીજું છે ક્વોન્ટિટેટિવ. ક્વોન્ટિટેટિવની અંદર એ એની પોતાની ક્વોન્ટિટી શો કરશે. તો આપણે તો ત્યાં મોશન કેવું થાય છે એ ચેક કરીએ છીએ, કેટલા મોશન થાય છે એ ચેક નથી કરતા. તો કેવું મોશન છે ઇટ મીન્સ ધેટ કે એ ક્વોલિટી શો કરે છે, અને કેટલા મોશન થતા હોય એવું કહીએ તો એ કઈ ક્વોન્ટિટી છે, એની ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટ શો કરે. that in a qualitative way the tendency of undisturbed object to stay at rest, એટલે કે જેને તમે ડિસ્ટર્બ નથી કરતા એ ઓલવેઝ શેમાં રહેશે, રેસ્ટ કન્ડિશનમાં રહે છે. એન્ડ ટુ કીપ મૂવિંગ વિથ ધ સેમ વેલોસિટી ઇઝ કોલ્ડ ધ ઇનર્શિયા. અને જે રેસ્ટ વાળો હતો રેસ્ટમાં હતો, વેલોસિટી વાળો કન્ટિન્યુઅસલી વેલોસિટીમાં હતો, ઇટ મીન્સ ધેટ કે આ જે આખી ટર્મ છે એને શું કહીએ છીએ, ઇનર્શિયા. હવે જો નોર્મલી ઇનર્શિયાની આ તમને ડિફાઇન નથી, યાદ રાખજો. ઇનર્શિયા એન્ડ માસ એની ડિફાઇન તમને પાછળ આપશે, આની પછીની થિયરીમાં જ છે ઇનર્શિયા એન્ડ માસ. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે એની ઇનર્શિયાનો મીનિંગ શું છે, કે રેસ્ટ વાળી વસ્તુ રેસ્ટમાં છે, મૂવિંગ વાળી વસ્તુ મૂવિંગમાં છે, અને એનું મોશન શો કરે છે. અને મોશન શો કરે છે એ શેના લીધે કરે છે, તો ઇનર્શિયાના લીધે, ઇટ મીન્સ જે રેઝિસ્ટ કરે છે. This is why the first law of motion is also known as the law of inertia. Underline there. કે first law of motion, હું કદાચ ક્વેશ્ચન પૂછું that explain in detail about the first law of motion, તો આપણને બધાને ખબર છે શું લખવાનું. પણ એવું કહો કે explain in detail about the first law of inertia, તો પણ તમારો આન્સર સેમ જ રહેશે, ખાલી ક્વેશ્ચન ચેન્જ થશે. એટલે કે ફર્સ્ટ લો ઓફ મોશન પણ કહી શકો, ઓર એલ્સ તમે ફર્સ્ટ લો ઓફ ઇનર્શિયા પણ એને કહી શકો. In certain experiences that we came across while traveling in a motor car, આપણે સપોઝ કારની અંદર ટ્રાવેલ કરીએ છીએ, then can be explained on the basis of the law of inertia. We tend to remain at rest with respect to the seat until the driver apply a brake force to the stop motor car. હવે આપણે કારમાં બેઠા છીએ, પપ્પા કાર ચલાવે છે, હવે તમે પપ્પાની બાજુમાં જ તે આગળ બેઠા છો. હવે જ્યાં સુધી તમારી કાર કન્ટિન્યુઅસલી મૂવિંગ કન્ડિશનમાં છે ત્યાં સુધી તમને કોઈ જ વસ્તુ ફેર નહીં પડે, ઇટ મીન્સ તમે કે સ્ટેશનરી સ્ટેટની અંદર હશો, એટલે કે સિમ્પલ બેઠા જ હશો. પણ ઇફ તમારા ફાધર છે એ બ્રેક એપ્લાય કરે છે તો તમારું બોડી છે એ જે પહેલા બેઠું હતું એવી જ રીતના બેઠેલું નહીં રહે, થોડું મૂવિંગ કરશે અને મૂવિંગ આગળની બાજુ થશે, બરોબર. એટલે કે જે ડિરેક્શનમાં ફોર્સ લાગ્યો હતો એની ઓપોઝિટ ડિરેક્શનમાં તમારું મોશન થશે. સપોઝ તમારી કાર છે, એ કાર આ ડિરેક્શનમાં મૂવ કરે છે. હવે આ કાર આ ડિરેક્શનમાં મૂવ કરે છે, ઇટ મીન્સ જો હું બ્રેક એપ્લાય કરીશ તો બ્રેક એની ઓપોઝિટ ડિરેક્શનમાં લાગશે, એટલે કે કારની સ્પીડ ઓછી થશે. પણ જ્યારે બ્રેક એપ્લાય થશે ને ત્યારે તમારું મોશન આગળની ડિરેક્શનમાં થાય. આગળની ડિરેક્શનમાં થાય, ઇટ મીન્સ જે બાજુ ફોર્સ લાગ્યો તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં શું કરે છે, તમારું બોડી મોશન કરે છે.
With the application of brakes, the car slow down, but our body tends to continue the same state of motion because of its inertia. હવે તમે કારમાં બેઠા હતા એટલે તમારું બોડી છે એ કારની ડિરેક્શનમાં જ મોશન કરતું હતું, એટલે કે જે ફોરવર્ડ ડિરેક્શન હતી એ જ ડિરેક્શનમાં તમારું બોડી મોશનમાં હતું. પણ અચાનક બ્રેક મારી તો બ્રેક લાગશે એટલે તમારું બોડી તો મોશનમાં જશે પણ કાર સ્ટોપ થશે, અને તમારું બોડી મોશનમાં છે એટલા માટે આપણને કેવું લાગે કે આપણે જે બેઠા છીએ ત્યાંથી થોડા આગળ જતા રહીએ છીએ. And the sudden application of brakes may thus cause injury to us. બધાને ખબર છે અચાનક બ્રેક મૂવિંગ કારની અંદર લાગશે તો આપણને ઇન્જરી ફોર્મ કરી શકે. Injurious by impact or collision with the panel in front. જો આગળની જે ફ્રન્ટની પેનલ હોય આપણે એને ડેસ્ક કહીએ છીએ, તમે એની જોડે ભટકાયા તો તમને ડેમેજ થાય, તમે સ્ટ્રોંગ હોય તો તમારા ડેસ્કને ડેમેજ થાય. મૂળ ઇન્જરી થશે, અને ઇન્જરી બીકોઝ ઓફ ધ સડન ફોર્સ એપ્લાય થયો છે, સડન બ્રેક એપ્લાય થઈ છે એના લીધે થયું છે. So the safety belts are worn to prevent such accidents. એટલે કે નોર્મલી સીટ બેલ્ટ છે એને પહેરીને રાખવો જોઈએ. Safety belt exert a force on our body to make forward motion slower. એવું નથી કે તમારું બોડી મોશન નહીં કરે, બોડી મોશન કરે છે, બટ એ બોડી મોશન કરવા માટે એને જેટલો ટાઈમ લાગે છે એના ટાઈમની અંદર શું કરશે, ડિક્રીમેન્ટ કરશે. એટલે કે ફોર્સ તો એપ્લાય થાય છે પણ એ ફોર્સ કેવો થશે, સ્લોઅર. એટલે કે તમે જે ભટકાવાના હતા તમારી ડેસ્ક જોડે એ ડેસ્ક જોડે તમારું અથડામણ કોલિઝન નહીં થાય. An opposite experience is encountered when we are standing in a bus. The bus begin to move suddenly. હવે તમે આ જ કન્ડિશન છે એનો ઓપોઝિટલી ચેક કરો. તમે બસ છે કોઈ, આ બસ એની અંદર તમે એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર ઊભા છો, બેઠા નથી, અને બસ અત્યારે રેસ્ટ કન્ડિશનમાં છે. હવે અચાનક જ બસ છે એ રનિંગ મોશનમાં આવે છે, એટલે કે આ ડિરેક્શનમાં એ મોશન કરે છે. આ બસ અચાનક જ મોશન કરશે, ઇટ મીન્સ ધેટ આપણે તો રેસ્ટ કન્ડિશનમાં હતા અને એમાંથી મોશન થાય છે, ઇટ મીન્સ આપણું બોડી આગળ મૂવ કરવાની જગ્યાએ હવે કઈ બાજુ મૂવ કરશે, પાછળ. રીઝન કે આપણે સ્ટેબલ સ્ટેટમાં હતા અહીંયાથી મોશનમાં આવીએ છીએ. મોશનમાં હોય અને સ્ટેબલ સ્ટેટમાં આવતા હોય તો તમારું બોડી આગળ મૂવ કરશે, એન્ડ એલ્સ જો તમે સ્ટેડી સ્ટેટમાં હોય ને એમાંથી મોશનમાં આવો છો તમારું બોડી તો પાછળની ડિરેક્શનમાં શું કરશે, મૂવિંગ કરે છે. Now we tend to fall backward. So આપણે કઈ બાજુ જશું તો બેકવર્ડ ડિરેક્શનની અંદર આપણું મૂવિંગ ફોર્મ થશે. This is because of the sudden start of the bus brings the motion to the bus as well as to our feet in contact with the floor of the bus. Reason કે બસ અચાનક જ મોશનમાં આવે છે ત્યારે આપણા ફીટ જે હતા જે બસના નીચેના લેયરને ટચ કરેલા હતા, તો એ જે ફીટ છે એ ફીટ શું કરશે, તો એ પહેલા તો સ્ટેડી સ્ટેટમાં જ હતા અને અચાનક મોશન મળ્યું એટલે એ સ્ટેડી સ્ટેટમાં રહેવાની ટ્રાય કરશે, બટ ફોર્સ વધારે હશે એટલે સ્ટેડી સ્ટેટમાં નથી રહેતા, એટલે આપણું બોડી આખું શું થશે, બેકવર્ડ ડિરેક્શનની અંદર મૂવિંગ કરે છે. બટ ધ રેસ્ટ ઓફ અવર બોડી ઓપોઝ ધીસ મોશન બીકોઝ ઓફ ઇટ્સ ઇનર્શિયા. હવે ઇનર્શિયાના લીધે આપણું બોડી નોર્મલી આપણે બેકવર્ડ જઈએ ને તો ખાલી પાછળ કમરથી ઉપરનો ભાગ હોય ને એ જ શું કરશે, મૂવિંગ થશે, એટલે કે એ જ પાછળ જશે. પણ બાકીનો જે બોડી છે એટલે કે કમરથી આપણા નીચેનો જે ભાગ છે આખો પગ ને બધું, તો એ બધો જ પોર્શન શું કરશે, તો એને મોશન કરવામાં હેલ્પરૂપ થશે. એટલે કે બોડીનું મૂવમેન્ટ થાય છે પણ અમુક પોર્શનનું જ મૂવમેન્ટ થશે, આખા બોડીનું મૂવમેન્ટ નથી થતું. હા, અચાનક બહુ ફૂલ ફોર્સ લાગ્યો છે અથવા તો તમે ઊભા છો અને પાછળથી કોઈ બસ અહીં તમારી બસ જોડે અથડાઈ જાય તો તમારું આખું બોડી છે મૂવિંગ કરશે, બાકી તમારા બોડીમાં કમરથી ઉપરનો ભાગ જે છે એ જ શું કરે છે, મોશન કરશે, એટલે કે ફ્રન્ટ એન્ડ બેક. When a motor car makes a sharp turn at a high speed, હવે તમારી પાસે કાર છે અને 80 ની સ્પીડ ઉપર તમે જાઓ છો, 80 ની સ્પીડ ઉપર તમારી કાર અચાનક જ રાઈટ ટર્ન છે એને કવર કરે છે. We tend to get through one side. નોર્મલ છે કે અચાનક ટર્ન આવે એટલે આપણે એક સાઈડ છે મૂવિંગ થઈ જશે આપણા બોડીની. This can again be explained on the basis of the law of inertia. એ પણ આપણને શેનાથી મળશે, તો law of inertia. We tend to continue in our straight line motion. આપણું બોડી સ્ટ્રેટ લાઈન મોશનમાં જોઈએ પણ અચાનક ટર્ન થશે એટલે આપણું બોડી સ્ટ્રેટ લાઈન જવામાં ટ્રાય કરશે પણ મોશનના લીધે બોડીનું શું થશે, મૂવમેન્ટ શો થશે. When unbalanced force is applied by the engine to change the direction of the motion of the motor car,
એટલે કે મેઇન થિંગ કે તમે સ્ટ્રેટ મોશનમાં હતા, અહીંયાથી તમારા એન્જિન ઉપર અનબેલેન્સ ફોર્સ લાગ્યો અને તમારા એન્જિન ઉપર અનબેલેન્સ ફોર્સ લાગ્યો અને તમે શું કર્યું, ટર્નિંગ લઈ લીધો. હવે ટર્ન લ્યો છો ઇટ મીન્સ કે તમારું બોડી સ્ટ્રેટ રહેવાની ટ્રાય કરશે, પણ અનબેલેન્સ ફોર્સના લીધે બોડીનું સુધી જશે, મૂવમેન્ટ શો થશે. We slip to one side of seat due to the inertia of our body. So આપણે શું થઈ જશું, એક બાજુ આખા નમી જઈશું અને આપણું બોડી છે એ ઇનર્શિયા પછી ફોલો કરશે નહીં. And the fact of the body will remain at rest unless act upon by a unbalanced force can be illustrated through the following activities. જ્યાં સુધી તમારા બોડી પર અનબેલેન્સ્ડ ફોર્સ એપ્લાય નથી થતો ત્યાં સુધી તમારા બોડીનું મૂવિંગ થશે નહીં. અને જ્યાં સુધી મૂવિંગ નથી થતું ઇટ મીન્સ કે આપણી બોડી છે લો ઓફ ઇનર્શિયા એને ફોલો કરે છે. હવે જો નોર્મલ ગણવું હોય લો ઓફ ઇનર્શિયા તો એને શું ગણે, તો નોર્મલી લો ઓફ ઇનર્શિયા છે તો લો ઓફ ઇનર્શિયાનો મિનિંગ થાય કે જે કન્ડિશનમાં તમે પહેલા છો એ કન્ડિશનમાં રહેવાની ટ્રાય કરો છો. રહી નથી શકતા પણ આપણે એમાં રહેવાની ટ્રાય કરીએ છીએ. એટલે કે સપોઝ તમારી બસ ઊભી હતી તો તમે સ્ટેડી સ્ટેટમાં રહેવાની ટ્રાય કરો છો, બટ અનબેલેન્સ ફોર્સ વધારે હતો એટલે તમારું બોડી શું કરશે, પછી મૂવમેન્ટ કરશે. અને બીકોઝ ઓફ ધ ફોર્સ, અને ફોર્સ કયો છે તો અનબેલેન્સ્ડ ફોર્સ, એટલે કે અનબેલેન્સ ફોર્સ બસ આગળ જાય છે તો તમારું બોડી ત્યાં શું કરશે, બેકવર્ડ ડિરેક્શનની અંદર મૂવિંગ કરશે. સેમ ટુ સેમ કારમાં, કારની અંદર તમે બેઠા છો, કાર ફૂલ સ્પીડમાં જાય છે. હવે કાર ફૂલ સ્પીડમાં જાય છે ઇટ મીન્સ કે મૂવિંગ ઓબ્જેક્ટ છે. હવે મૂવિંગ ઓબ્જેક્ટને તમે સડનલી સ્ટોપ કરો છો તો એ મૂવિંગ ઓબ્જેક્ટ જો સડનલી સ્ટોપ થયો તો તમારું બોડી તો શું ફોર્મ કરશે, તો લો ઓફ ઇનર્શિયા ઇટ મીન્સ બોડી તો મોશન જ શો કરશે, પણ એ મોશન શો કરે છે એમાં ઓપોઝિટ ડિરેક્શનમાં બહુ વધારે ફોર્સ લાગ્યો છે એટલે બોડી જે હોય એ ક્યાં મૂવ કરે છે, તો આગળની બાજુ થોડું મૂવ કરશે. હવે આ બધી જ વસ્તુઓ આપણે બાય એક્ઝામ્પલ જ શીખાશે અને એ જ એક્ઝામ્પલ થ્રુ તમને બે એક્ટિવિટી પણ આપી છે કે જ્યારે અનબેલેન્સ્ડ ફોર્સ લાગે તે અનબેલેન્સ્ડ ફોર્સની અંદર આપણે કઈ રીતના રિએક્ટ કરીએ છીએ, અથવા તો એ બોડીની અંદર આપણું હ્યુમન બીંગ હોય કે કોઈ કેરમ બોર્ડ હોય તે કેરમ બોર્ડની અંદર એ રીતે અનબેલેન્સ્ડ ફોર્સ લાગે તો એ લો ઓફ ઇનર્શિયાને કેમ સ્કીપ કરે છે અથવા તો એનાથી કેમ બહાર નીકળી જાય છે. હવે જો એમાં એક્ટિવિટી 9.1 make a pile of similar carom coins on the top of a table as shown in figure 9.6. જો નીચે 9.6 માં તમને કેરમ બોર્ડ દેખાય છે, એમાં એટ ધ સેન્ટર થપ્પીઓ કરેલી છે. તો પાઇલ ઓફ એ સિમિલર કેરમ છે કોઇન્સ, તો એમાં શું કરવાનું કે કેરમની જે ટુકડીઓ હોય છે, કોઇન્સ હોય છે, એ કોઇનને એકની ઉપર એક આપણે શું કરવાના છે, અરેન્જ કરવાના છે. નાઉ અટેમ્પ્ટ a sharp horizontal hit. હોરિઝોન્ટલ હિટ દેવાની છે. હવે હોરિઝોન્ટલ હિટ કોને કહેવાય, તો તમારી પાસે જે કેરમ બોર્ડ છે એમાં સેન્ટરમાં તમે એકની ઉપર એક કોઈન છે એને સેટ કર્યા છે. આ રીતે બોર્ડર આવે છે જ્યાં આપણે સ્ટ્રાઇકર રાખીએ છીએ. તો આ સ્ટ્રાઇકરને અને આ જે તમારો લાસ્ટ કોઈન હતો એ બંને સેમ રહેતા હોય એવા ડિરેક્શનમાંથી તમારે શું કરવાનું છે, એને હિટ આપવાની છે. Horizontal hit at the bottom of the pile using another carom coin or the striker. Striker થી જે સૌથી નીચેની તમારો કોઈન છે એ સૌથી નીચેના કોઈન ઉપર શું કરવાની છે, હિટ આપવાની છે. The bottom coin moves out quickly. એટલે કે નીચેનો કોઈન છે અચાનક જ સુધી જશે તો ફોર્સ એપ્લાય થયો એટલે બહાર નીકળી જશે. Once the lowest coin is removed, the inertia of the other coin make them fall vertically on the table. હવે વિચારો કે તમે ફૂલ ફોર્સથી આને એપ્લાય કર્યો છે તો આ નીચેની જે કોઈન હતી એ તો નીકળી જાય, પણ ઉપરના જે કોઈન હતા એ નીચે નીકળશે એટલે એક સાઈડ સ્ટેબલ હતા એમાંથી ફોર્સ એપ્લાય થાય એટલે એક સાઈડ સુધી જશે, સીધા નીચે પડશે. અને નીચે કઈ રીતના પડે છે, તો વર્ટિકલી હોય તો આ તમારો હોરિઝોન્ટલ લાઈન હતી અને આ વર્ટિકલી, તો આ વર્ટિકલી કોઈ ડિરેક્શનની અંદર શું થશે, નીચે પડશે. એટલે કે બંને વચ્ચેનો એંગલ જે હશે કેટલો હશે, 90 ડિગ્રીનો હશે. અને વર્ટિકલી ટેબલ ઉપર પડે છે એટલે આપણે સમજી શકીએ કે અહીંયા જે ફોર્સ એપ્લાય કર્યો હતો એના લીધે ઉપરની કોઈન હતી એ બધી ઇનર્શિયા શો કરે છે, લો ઓફ ઇનર્શિયા. બટ ઉપરની કોઈન જે લો ઓફ ઇનર્શિયા શો કરે છે એ બધી જ કોઈન તરત જ ફોર્સ એપ્લાય થાય એટલે મોશનમાં આવશે. એટલે મોશનમાં આવશે એટલે કે આઈધર ઇન ફ્રન્ટ આઈધર ઇન બેકવર્ડ, જે હ્યુમન બીંગમાં હતું એ જ છે. તો આઈધર ઇન લેફ્ટ ઓર આઈધર ઇન રાઈટ, બંને સાઈડમાંથી કોઈ એક સાઈડે શું થઈ જશે, સીધી બધી જ કોઈન નીચે પડશે. સેમ ટુ સેમ એવી જ એક્ટિવિટી તમને આપી છે ઇન એક્ટિવિટી 9.2. Set a 5 rupee coin on the top
card covering an empty glass tumbler standing on a table as shown in figure. એટલે કે કાચનો ગ્લાસ લીધો, એના ઉપર આપણે નોર્મલી પૂઠું મૂકીએ છીએ એવું પૂઠું મૂકેલું છે અને એના ઉપર 5 રૂપિયાનો કોઈન છે એને મૂકેલો છે. 5 રૂપિયાનો એટલા માટે બીકોઝ કે એની થિકનેસ થોડી વધારે હોય છે. Now give the card a sharp horizontal flick with the finger. જો તમને ત્યાં નીચે દેખાય છે હોરિઝોન્ટલી એટલે કે એની ડિરેક્શનમાં શું કર્યું છે એને ફોર્સ એપ્લાય કર્યો. If we do it fast, then the card shoots away, allowing the coin fall vertically into the glass tumbler due to its inertia. હવે જો નોર્મલી આ સમજવું હોય ને તો તમારી પાસે એક ગ્લાસ છે અને આ ગ્લાસ ઉપર તમે અહીંયા 5 રૂપિયાનો કોઈન મૂક્યો છે. હવે તમે આ જે કાર્ડ શીટ છે એને તમે શું કરો છો એકદમ ફૂલ ફોર્સ એપ્લાય કરો છો. હવે કાર્ડ શીટને તમે ફોર્સ એપ્લાય કર્યો તો એ કાર્ડ શીટ શું કરશે આ ડિરેક્શનમાં મૂવિંગ કરશે. પણ ઉપરનો જે કોઈન હતો એ તો પહેલા સ્ટેબલ કન્ડિશનમાં હતો તો એ પોતાની સ્ટેબલ કન્ડિશનમાં રહેવાની ટ્રાય કરશે. એટલે નો ડાઉટ કે નીચે ટબમાં તો આવશે પણ એ ટબમાં આ રીતે આવશે. એટલે કે થોડું એનું મોશન થશે પણ એ મોશન ટબની અંદર જ રહેશે, બહાર નહીં નીકળી શકે. એટલે કે જે 5 રૂપિયાનો કોઈન હતો એ 5 રૂપિયાનો કોઈન છે એ પણ સીધો ક્યાં આવી જશે તો એ 5 રૂપિયાનો કોઈન પણ સીધો અંદર જ ગ્લાસની અંદર જ પડી જશે. રીઝન કે 5 રૂપિયાનો કોઈન છે લો ઓફ ઇનર્શિયા શો કરે છે. લો ઓફ ઇનર્શિયા ઇટ મીન્સ કે સ્ટેબલ કન્ડિશનમાં છે તો સ્ટેબલ જ રહેશે. મૂવિંગ ભલે બીજાનું થયું છે તમે બીજા ઉપર અનબેલેન્સ ફોર્સ લગાવ્યો છે એના ઉપર એ મોશન થશે પણ એ ટ્રાય શું કરશે તો ઇનર્શિયાની એટલે કે જે રેસ્ટ હતો તો એ રેસ્ટમાં રહેવાની ટ્રાય કરશે અને એટલા માટે છે ક્યાં આવી જાય છે સીધો ગ્લાસની અંદર છે એ આવે છે. Okay, the inertia of the coin tries to maintain its state of rest even when the card flows up. હવે જો કાર્ડ છે તમે અહીંયાથી ફ્લોઝ અપ થઈ જાય તો પણ એ કોઈન છે રેસ્ટમાં જ રહેવાની ટ્રાય કરે છે બીકોઝ ઓફ ધ ઇનર્શિયા એન્ડ એટલા માટે શું થાય છે સીધો ફોલ ડાઉન ઇનટુ ધ ગ્લાસ ટમ્બલર થઈ જાય છે. ઓકે, હવે જો એક્ટિવિટી 9.3 એક્ટિવિટી 9.3 છે ને એની અંદર ચેક કરો. પ્લેસ અ વોટર ફિલ્ડ ટમ્બલર ઓન અ ટ્રે. તમારી પાસે એક ટ્રે છે એ ટ્રેની અંદર તમે સપોઝ આ ગ્લાસ છે ગ્લાસને લીધેલો છે અને ગ્લાસની અંદર તમે કમ્પ્લીટ વોટર છે એને ફિલ અપ કરી દીધેલું છે. હોલ્ડ ધ ટ્રે એન્ડ ટર્ન અરાઉન્ડ એઝ ફાસ્ટ એઝ યુ કેન. એટલે કે નોર્મલી આપણે જે ફરીએ છીએ તો એ રીતના રાઉન્ડ એન્ડ રાઉન્ડ તમારે ફૂલ સ્પીડમાં ફરવાનું છે. We observe that the water spills. Why? Water છે એમાંથી સ્પીલ આઉટ થશે અથવા તો સ્પાઇલ આઉટ થશે. એ સ્પાઇલ આઉટ થાય છે એનો મીનિંગ કે વોટર છે એ રેસ્ટમાં રહેવાની ટ્રાય કરતું હતું બીકોઝ તમે ટ્રેનની અંદર રાખો છો ત્યારે એ રેસ્ટ કન્ડિશનમાં છે. પછી તમે મૂવિંગ કરશો તો એ રેસ્ટમાં રહેવાની ટ્રાય કરશે એટલે વોટર શું થશે એમાંથી બધું બહાર નીકળશે અને વોટર બધું છે બહાર નીકળે છે ઇટ મીન્સ ધેટ કે વોટર લો ઓફ ઇનર્શિયા શો કરવા જાય છે પણ એના ઉપર તમે અનબેલેન્સ ફોર્સ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરીને એપ્લાય કરો છો અને રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરીને તમે જો એવો કોઈ ફોર્સ એપ્લાય કરો છો કે જેનાથી સ્ટેબલ સ્ટેટ વાળો મોશનમાં આવે. તે સ્ટેબલ સ્ટેટ વાળો મોશનમાં આવવાની જગ્યાએ શું થઈ જાય છે સ્પીલ આઉટ થઈ જશે. Observe that the groove is provided in a saucer for placing the tea cup. It prevents the cup from the toppling over in case of sudden jerk. Normally saucer બધાય જોઈ હશે. saucer છે ને એનો સીટ નોર્મલી આવો હોય છે પણ એમાં વચ્ચે જો આટલો એક બ્રેક આપેલો હોય છે એટલે કે વચ્ચે માઇનોર શું આપેલો હોય છે જગ્યા આપેલી હોય. આ જે જગ્યા છે ને એના માટે એક છે કે એના ઉપર તમે જો કપ ફિક્સ કરો તો આ જે કપ છે એના ઉપર માઇનોર જર્ક આવે તો એનું મૂવિંગ ન થાય અને મૂવિંગ ન થાય તો એની અંદર જે રહેલી ચા છે અથવા તો દૂધ છે કોફી છે એ સ્પીલ આઉટ ન થઈ જાય બહાર ના નીકળી જાય. તો એટલા માટે તમને માઇનોર ગ્રુવ આપેલું છે. માઇનોર ગ્રુવ આપેલું છે ઇટ મીન્સ કે માઇનોરલી ત્યાં આવી સ્પેસ આપેલી છે કે જ્યાં તમારો કપ છે એને તમે ઇઝીલી પ્લેસ કરી શકો અને એ પોતાનો ઇનર્શિયાનો લો છે એને ઇઝીલી ફોલો કરી શકે. So આ હતું ટોટલી એક્સપ્લેનેશન અબાઉટ ધ ફર્સ્ટ લો ઓફ મોશન ઓલ્સો નોન એઝ ધ લો ઓફ ઇનર્શિયા. અને અત્યારે જે આપણે ભણ્યા જેટલા એક્ઝામ્પલ્સ આ બધા એક્ઝામ્પલ્સ લો ઓફ ઇનર્શિયાના ફોર્મ થયેલા જોવા મળ્યા છે. બરાબર, લો ઓફ ઇનર્શિયાના કહો તોય ચાલશે, ફર્સ્ટ લો ઓફ મોશનના એક્ઝામ્પલ્સ કહો તો પણ ચાલશે. બરાબર, આટલી વસ્તુ તમારે ફર્સ્ટ લો ઓફ મોશનની અંદર ઇન ટેક્સ્ટ બુક છે અને ઇન